पक्के धड़ेका के तोल बनाया फेर न पड़े के एक रती होनाનું વજન હોની ને ન્યા કાચની પેટીમાં અંદર રાખે જ્યાં પવનનો ઝોકોય ન આવે ત્યાં હોનાનું વજન થાય, કારણ કે એક રતી એકનો જો ફેર ન પડે, ફેર પડે તો ઘરાક ખોટમાં જાય અને ઘરાક એ ખોટમાં જાય અને હોનીની જે કિંમત હોય એ કિંમત ઘટે, એની વેલ્યુ ઘટે. એટલે પક્કે ધડેકા કે તોલ બનાવ્યા ફેર ન પડે કે એક રતી. પણ તારો હોનાનું વજન જે છે એ ક્યાંય ખાંડિયું મોઢે જ્યાં લાકડા જોખાતા હોય એના લાકડાના ગંઠા, જ્યાં કોઈ ભફલા ખડના જોખાતા હોય, જ્યાં કોઈ જૂનો ભંગાર છે, કોઈ લોખંડ જોખાતું હોય, ત્યાં તું તારું હોનાનું વજન કરાવવા જતો નહીં. કારણ કે તારા હોનાના વજન કરતાં કેટલાય ઘણી તો એમાં ધૂળ છોટી હોય એ સાબડા ઉપર. એટલે પક્કે ધડેકા કે તોલ બનાવ્યા ફેર પડેની એક રતી. જે તારા શબ્દોની કિંમત કરે, જે તારી કિંમત કરે, એવા જે સદગુરુ રૂપી જે હોની છે ત્યાં તારો વજન કરાવવા જાજે. કારણ કે સદગુરુના દેશમાં એવો ધર્મનો કાંટો છે કે અહીંયા એક સાબડામાં અણું મૂકો અને એક સાબડામાં મેરું અને બેયને જોખો તો એ વજન બરોબર થાય. અરે એક સાબડામાં ગુરુ અને એક સાબડામાં શિષ્ય અને બેયને જો જોખો તો વજન બરોબર થાય. કારણ કે ત્યાં નાના મોટું કે કાંઈ છે નહીં. અરે એક સાબડામાં તુલસીનું પાંદડું અને એક સાબડામાં કે પરમાત્માને. એટલે કીધું છે કે નાથ તમે તુલસીને પાંદડે કે તોરાણા. એવો જ્યાં સદગુરુના દેશનો જે ધર્મનો કાંટો છે ત્યાં રતી એકેય ફેર પડતો નથી. પણ અફસોસ કે આપણે તો ધર્મગુરુને પકડીને બેઠા છે, જ્યાં જેની સત્યની કોઈ કિંમત નથી. પૂછજો તમે કે ભાઈ સત્ય એટલે શું? નથી ખબર. ધર્મ એટલે શું? નથી ખબર. આ કાયામાં બોલે એ હું કોણ છું એ નથી ખબર. ઓલો ગાંડો રસ્તામાં આવેલો જતો હોય એને પૂછો કે ભાઈ ક્યાંથી આવ્યા? તો કે નથી ખબર. ક્યાં જવું છે? તો કે નથી ખબર. બસ હાલવામાં જ સમજાશે. એમ ધર્મની અંદર ખાલી પંથો ઊભા કરી અને જે હાલવામાં જ ઊભા હાલ્યા જ રાખે છે એવાને સત્યની કોઈ ખબર નથી. પણ ગાંડાની પાસે પોટલી હોય ગંધારી, એમાં એ પોટલી ખોલો એટલે કાંઈ ના હોય. ખડેલા સીથરા હોય, કોઈ પાણીની ખાલી બોટલું હોય, જીનતી કચરો કાગરિયા ભેગા કર્યા હોય. એમ એ ગાંડાની પોટલી બારોબાર છે અને આ ધર્મગુરુની પોટલી અંદર છે. જા એને ખોલો એ ધર્મગુરુની પોટલીને, એમાંથી મંત્રો નીકળે. કાં તો કાંઈ ભગવાનની વાહે કાં કે એટલું આ પાઠ પૂજા કરો, કાં તો કાનમાં ફૂંક મારીને કંઠી બાંધે. આવા જે ધર્મગુરુ છે ત્યાં તમારા સત્યનું વજન કરાવવા જાતા નહીં. કારણ કે ત્યાં કોઈ એની પાસે એવો ધર્મનો કાંટો છે જ નહીં, સત્યનો જે કાંટો છે જ નહીં. એટલે એવા પાખંડમાં ક્યાંય અટવાવું નહીં. એટલે પક્કે ધડેકા કે તોલ બનાવ્યા ફેર પડેની કે એક રતી એકનો જો ફેર ન પડે એવો મહાપુરુષ, એવો સદગુરુ હોય તો એના ચરણે જવાનું કીધું છે. આધી સાખી તો શિર કટે પૂરી કહાં સમાય. રતી એક જો ઘટમાં સંસરે ને તો એ અમર લોકમાં લે જાય. આ એ જેવા જો સદગુરુ જો મળી જાય તો એના શબ્દથી માણસ એ મંજિલે પૂગી જતો હોય. એવા ઘણા મહાપુરુષો એ મંજિલે પૂગ્યા છે અને સાચા સદગુરુ મળ્યા છે, જેને ભીતરનું જેને જ્ઞાન કરાવ્યું છે. પણ આખી જિંદગી મંદિરોમાં, પૂજા પાઠોમાં, મુહૂર્ત સોગડિયામાં, વાર કવારમાં, અવાજે ઠઠારામાં, ત્યાં એને જિંદગીનો કોઈ શેડો મળ્યો જ નથી. એટલે સદગુરુને મહિમા એટલા માટે આપ્યો છે, એના ઇતિહાસ એટલે છે, એના નામની યાદી અટાણે લેવાય છે. એનું કારણ કે એ સત્ય છે. અને સત્ય હંમેશા, જે ભગવાન બુદ્ધ કહે છે કે સત્યનો સદા જય થાય છે,